કાર પાર્કમાં છે અને ત્યાં ઘડી ફાસ્ટ્રેગમાંથી પૈસા કપાઈ ગયા. હવે આ ભાઈ ટેન્શનમાં આવી ગયા છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જાણ કરી છે, પોલીસને પણ જાણ કરી છે. નમસ્કાર. એક આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાત સામે આવી છે. સુરતમાં એક ભાઈની કાર પાર્કિંગમાં પાર્ક કરેલી હતી અને એમના મોબાઈલ પર મેસેજ આવ્યો કે એમની જે કાર છે એ વડોદરાના ટોલ નાકા ઉપરથી પસાર થઈ રહી છે અને એમના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી 160 રૂપિયા કપાઈ ગયા. કાર પાર્કમાં છે અને ત્યાં ઘડી ફાસ્ટેગમાંથી પૈસા કપાઈ ગયા. હવે આ ભાઈ ટેન્શનમાં આવી ગયા છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જાણ કરી છે, પોલીસને પણ જાણ કરી છે, પરંતુ હજુ સુધી એમને કોઈ જવાબ મળ્યો નથી. તો આ કિસ્સા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના અલથાણ વિસ્તારની અંદર રઘુવીર સૈફોન કરીને એક એપાર્ટમેન્ટ આવેલું છે અને આ એપાર્ટમેન્ટની અંદર વિમલેશ તાતેડ કરીને એક ભાઈ રહે છે અને એમનો ફાઇનાન્સરનો બિઝનેસ છે. એમની પાસે એક બાઇક છે અને એક અર્ટિગા કાર છે. હવે એમની કાર પાર્ક કરેલી હતી એમના પાર્કિંગમાં, એમના એપાર્ટમેન્ટના જ પાર્કિંગમાં, અને એ દિવસે 16મી એપ્રિલને રાત્રે 10 વાગ્યે એમના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો કે વડોદરા ટોલ પ્લાઝા પરથી પસાર થતી તમારી કાર માટે ફાસ્ટ્રેગમાંથી 160 રૂપિયા કપાઈ ગયા છે. એમણે જ્યારે આ મેસેજ જોયો ત્યારે પોતે ચોંકી ગયા કે મારી કાર તો પાર્કિંગમાં છે અને આ મારા 160 રૂપિયા કેવી રીતે કપાઈ ગયા. એમણે તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI અને સુરતની અડથાળ પોલીસને ફરિયાદ પણ કરી, પરંતુ એમને હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. આની અંદર સૌથી મોટો સવાલ એ પેદા થાય છે કે ચલો કે એમ માની લઈએ કે આ વિમલેશભાઈ ખોટું બોલે છે, તો સવાલ એ છે કે સુરતથી વડોદરાનું નેશનલ હાઈવે 48 સુધીનું જે અંતર છે એ 155 કિલોમીટરનું છે અને સુરતથી વડોદરા તમે જાઓ તો બે મોટા ટોલ નાકા આવે છે, એક ભરૂચ પાસે અને એક કરજણ પાસે. તો આ બે ટોલ નાકા ઉપરથી એમના ફાસ્ટેગમાંથી પૈસા કેમ નહીં કપાયા, વડોદરામાંથી જ કેમ કપાયા? આ પણ એક મોટો સવાલ ઊભો થયો છે. હવે આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના એક સિનિયર અધિકારીએ નામ નહીં છાપવાની શરતે મીડિયાને એક એવી વાત કરી છે કે આમાં પૈસા એટલે શક્યતા શું છે, કેવી રીતના પૈસા કપાયા હોઈ શકે. તો વાત એમ છે કે ટોલ નાકા ઉપર રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશનથી એની જે ટેકનોલોજી છે એનાથી કારનું યુનિક ટેગ છે એ સ્કેન થાય છે. હવે જ્યારે કોઈ સંજોગોની અંદર એ સ્કેન નહીં થાય અથવા તો કોઈ ટેકનિકલ ખામી હોય તો એવા વખતે ટોલ નાકા ઉપર જે સ્ટાફ હોય એ મેન્યુઅલી એન્ટ્રી નાખે, તો એવું બની શકે કે એ જે મેન્યુઅલી એન્ટ્રી નાખે એ સ્ટાફથી ભૂલ થઈ ગયો હોય અથવા બીજો નંબર એને ભૂલથી બીજો નંબર નાખી દીધો હોય તો એવું બની શકે, અથવા કોઈ વ્યક્તિએ નકલી નંબર પ્લેટ લગાવીને એ કાર ત્યાં હોય પણ પૈસા કપાઈ જાય ઓરિજિનલ કારના માલિકમાંથી. આ કારના માલિક વિમલેશભાઈએ કીધું કે 160 રૂપિયાનો બિલકુલ સવાલ નથી, પરંતુ સવાલ એ છે કે આવી રીતે પૈસા કેવી રીતના કપાય? કોઈ આવી રીતના કોઈ નકલી નંબર લગાવીને ફરતું હોય તો શું ખબર પડે? મતલબમાં એમણે એવી શંકા વ્યક્ત કરી કે આવું કોઈક મોટું કૌભાંડ તો નથી ચાલી રહ્યું ને. એટલે કમસે કમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પોલીસે આ વાતની તપાસ તો કરવી જ જોઈએ કે આ ખરેખર પૈસા કપાઈ ગયા કેવી રીતે, કોઈ ખરેખર ભૂલ હતી કે આવું કોઈક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.